ભરૂચના જાડેશ્વરમાં ગ્રામ પંચાયત અખાડો બની ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ અને પંચાયત સભ્યો વચ્ચે બબાલ થઈ। સરપંચ અને પંચાયત સભ્યની બોલાચાલી વચ્ચે અજાણ્યા શખ્સોએ હુમલો પણ કર્યો। પંચાયત સભ્ય શિવમભાઈ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું। હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પંચાયત સભ્યોએ યોગ્ય તપાસ કરી જવાબદારોની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે સરપંચ પંચાયત સભ્ય વચ્ચે બોલાચાલી થઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચમાં વિવાદ અને સરપંચ અને ત્યાં સભ્ય વચ્ચે બોલાચાલી થઈ, મામલો વધુ ઉગ્ર બન્યો, શું વધુ વિગતો? જી, 4મી તારીખના રોજ પંચાયતની માસિક સભા ભરાઈ હતી। તે સમયે સભ્યો દ્વારા અમુક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે બાબતે ઉગ્ર રજૂઆત થઈ હતી અને બોલાચાલી થઈ હતી। તે સમયે અન્ય ઇસમ દ્વારા પાછળથી આવીને સભ્યને તમાચો મારી અને માર મારીને ત્યાંથી ભાગી જવામાં આવ્યો હતો। તે સમયે મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો હતો। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।